સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા એક ચિત્તે પરાત્પર નારાયણનું સેવન કરી રહેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન ઉપસ્થિતિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન નિત્ય જે કથાનો ક્રમ શ્રીમદ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં અન્નકૂટનો ભવ્ય ઉત્સવ કર્યો છે. એ ઉત્સવ કેટલો જબરદસ્ત હશે એની કલ્પના કરી શકાય. શ્રીમદ સત્સંગી જીવનનો તૃતીય પ્રકરણના પ્રારંભથી માંડી અને 22મો અધ્યાય 22 અધ્યાય કેવળ અન્નકૂટની લીલાનું દર્શન કરાવે છે. 22 અધ્યાય 22 અધ્યાયની અંદર અન્નકૂટની લીલાનું દર્શન છે. અને એ દર્શનની અંદર લોકની અંદર તો આપણે બધા જ માણસ છીએ ને, એટલે અત્યારે અન્નકૂટના નવા વર્ષે શું હોય? નૂતન વર્ષાભિનંદન. એમાં થોડાક વધારે સુધરી ગયા તો હેપી ન્યુ યર કહીએ. શું કહીએ? હેપી ન્યુ યર કહીએ. અને નવા વર્ષે એટલી બધી શુભકામનાઓ મળે કે આપણે એમ લાગે કે હવે આપણું અશુભ થશે નહીં. બીજે દિવસે એક્સિડન્ટ થાય. એટલી બધી શુભકામનાઓ મળી હોય. પણ વાસ્તવમાં અન્નકૂટની ઉત્સવની ઉજવણી એ કેવી હશે? દિવાળી કેવી રીતે ઉજવવી? દિવાળી કેવી રીતે ઉજવવી? તો વચનામૃત છે, કાર્યાણીનું 6મું 7મું વચનામૃત છે. તો તે દિવસે દિવાળીના દિવસે સભા. આપણે તો એમ થાય કે મહારાજે શુભકામનાઓ પાઠવી હશે દિવસે, પણ શુભકામનાની વાત દિવાળીના દિવસે મહારાજે કરી નથી. કારણ કે શુભકામના છે ને, શુભકામના લોકો ઈચ્છે કે આનું શુભ થાય, એનાથી આપણું શુભ થતું નથી. લોકો ઈચ્છે એનાથી આપણું શુભ કે અશુભ થતું નથી. શુભ કે અશુભ બે જ થાય. એક તો વ્યક્તિ પોતે પોતાનું શુભ ઈચ્છે તો જ શુભ થાય. આખી દુનિયા શુભ ઈચ્છે પણ પોતે ન ઈચ્છતો હોય ને પોતાનું, ત્યાં સુધી એનું શુભ ન થાય. આખો પરિવારને એમ હોય કે કંઈક વ્યસન હોય તો છૂટી જાય તો સારું ભાઈ ને, બરાબર? આખી શુભ જ છે ને, પણ પોતે જ્યાં સુધી ન ઈચ્છે પોતાનું શુભ કરવાનું તો શુભ કરી શકે. બધા આખો પરિવાર ભેગો મળ્યો હોય, બધા ઈચ્છે છે કે છૂટે છૂટે છૂટે, પણ શુભ કરી શકે. પોતાનું શુભ પોતાના હાથમાં છે. કોના હાથમાં છે? એને જેથી એમ થાય કે મારે છોડવું છે, તેથી શુભ થાય. તો શુભ પોતાના હાથમાં છે. નૂતન વર્ષની શુભકામનાઓ. અન્નકૂટનો દિવસ છે. મહારાજે સવારના ભાગમાં અદ્ભુત વાસુદેવ નારાયણ ભગવાનની આગળ અન્નકૂટ ગોઠવાયો. પછી
નાના જીવબા લાડુબાના બાળ લાલજી છે, લડ્ડુ ગોપાલ ભગવાન, નાનકડું સ્વરૂપ આટલું, એની આગળ પણ અન્નકૂટ ગોઠવાયો, ભગવાન થાળ જમ્યા. મહારાજે એ દિવસે અન્નકૂટના દિવસે એ આવેલા તમામ સંતો ભક્તોને મહારાજે આગ્રહ કરીને ભાવથી જમાડ્યા. અને ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે, મહારાજના જીવનમાં 3 વસ્તુ જોવા મળે. એક તો ભોજન લીલા, ખાલી શાસ્ત્રોમાંથી ભોજનના પ્રસંગ ભેગા કરી તો 7 દિવસની કથા કરી તો પૂરા ન થાય. જમાડે, ભોજન અને ભજન, આ 2 વસ્તુ પ્રધાન હોય. જમાડ્યા પછી સભા, આ ગામના પાદરમાં ભગવાને સભા કરી છે, અહીંયા સભા કરી છે, અહીંયા સભા કરી છે, આવો ઉલ્લેખ ઠેક ઠેકાણે આવે. અન્નકૂટના દિવસે જમાડ્યા, આનંદ કરાવ્યો, અને પછી રાત્રિના સમયે નવા વર્ષે સભા થઈ. સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને બહુ મજાની વાત કરી. ગઈકાલે એનો થોડો ભાગ સમજ્યા હતા, બાકી રહેલો શેષ કથા આજે શ્રવણ કરશું. ગઈકાલની કથા એવી હતી, કેટલાક નામ ને લેબલ આપણને જન્મતા મળી જાય. સત્સંગી પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે ટાઇટલ મળી ગયું સત્સંગી. સત્સંગી ટાઇટલ મળી ગયું, જન્મજાત ડિગ્રી મળી ગઈ. બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય એટલે ભૂદેવ, પૃથ્વીના ગુરુ કહેવાય, જન્મજાત ડિગ્રી મળી ગઈ. એમ કેટલાક ઓળખ છે, કેટલીક ઓળખ એ જન્મજાત મળે. પણ સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? તો એની ચોખવટ કરતા સ્વામિનારાયણ ભગવાને કીધું કે સત્સંગ, સત એટલે સત્ય સ્વરૂપ પરમાત્મા, સત એટલે સત્ય સ્વરૂપ ધર્મ, સત એટલે સત્ય સ્વરૂપ શાસ્ત્ર, અને સત એટલે સત્ય સ્વરૂપ પરમાત્મા, ધર્મ અને શાસ્ત્ર જેના જીવનમાં છે એવા સાધુ આ 4નો સંગ કરે એને સત્સંગ કહેવાય. આ 4નો સંગ કરે એને સત્સંગ કહેવાય. હવે અત્યારે તો લોકમાં સત્સંગ આપણે વાંચન કરતા હોય તો કોઈ એમ કે મેં સત્સંગ કર્યો, ન કહેતા હોય. આપણે દર્શન કરીએ ઠાકોરજીના, સવારે પૂજા કરીએ છીએ, પણ કોઈ એમ કે મેં સત્સંગ કર્યો, ન કહે. તો સત્સંગ શબ્દ છે અત્યારે વધારે પડતો કોના માટે વપરાય? તો કે સાધુના યોગમાં બેઠા હોય અથવા તો હરિભક્તો અરસપરસ બેઠા હોય અને જ્ઞાન વાર્તા થાય તો એને આપણે સત્સંગ કહીએ. એમાં પણ ગઈકાલે સમજ્યા હતા કે સત્સંગની અંદર પણ આ 4નો સંગ કરીએ. તમે કોઈ હારે બેઠા ઉઠાવ તો વાતો કરે નહીં કે ન કરે? બેસવા ઉઠવાનું હોય એની સાથે એટલે કઈક વાતનો ચિત્તનો સંવાદ હોય. તો આ સત્સંગ કરીએ તો ભગવાનનો સંગ કરીએ, પણ ભગવાન બોલે એ સમજાય આપણને. વિશ્રામભાઈ બધી વૃંદાવન વિહારી મહારાજ કીધું કે વિશ્રામ તો બહુ સારી સેવા કરે છે એમ કીધું. બોલે છે પણ આપણને ભાષા સમજાતી નથી. ભગવાન બોલે છે પણ ભાષા નથી સમજાતી. સતથી સત્ય સ્વરૂપ પરમાત્માનો સંગ કરીએ, ભગવાન બોલે છે. સતથી ધર્મનું પાલન કરીએ છીએ, સત્ય, શૌચ, દયા આદિ ધર્મનું પાલન કરીએ છીએ. ધર્મ પણ બોલે છે પણ એની ભાષા સમજાતી નથી. સતથી શાસ્ત્રનો સંગ કરીએ છીએ, શાસ્ત્ર પણ બોલે છે પણ શાસ્ત્રની ભાષા સમજાતી નથી. હવે ઉપરના જે 3 છે એનો સંગ કરીએ છીએ પણ એની ભાષા નથી સમજાતી. પણ આ 4 જે છે સત્સંગના 4 અંગ, પરમાત્મા, ધર્મ, શાસ્ત્ર અને ચોથું સંત, એ સજાતીય છે, એટલે આપણા જેવા છે. એટલે બોલે એની ભાષા આપણને સમજમાં આવે છે. ઉપરના 3 છે એની ભાષા સમજાતી નથી, પણ ચોથાનો સંગ કરે તો ઉપરના 3 ની ભાષા સમજાઈ જાય.
ઉપરના જે 3 છે એની ભાષા ચોથું સાધુનો સંગ કરે તો ઉપરના 3ની ભાષા સમજાય. કેવી રીતે સમજાય? કેવો સંગ કરે તો એના માટે ગરડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે કોઈ રાજા હોય, વાંજીઓ હોય, એ ગઢપણમાં દીકરો આવે. દીકરો કેવો વાલો હોય, બરાબર ને? રાજા ધર્મિષ્ઠ હોય, ન્યાયી હોય, પણ એનો જ દીકરો ગામમાં અનીતિ કરી આવે તો કઈ ના. નહીતર રાજાની મૂછો તાણવી એટલે, પણ દીકરો મૂછો તાણે, ગાળો દે તો પણ એનો અભાવ આવે. શું કામ? મારો છે. શું છે? મારો છે. હવે એ આત્મબુદ્ધિ થઈ ગઈ, આ મારો છે. એવી આત્મબુદ્ધિ જ્યારે સાધુને વિશે થાય, સાધુને વિશે જ્યારે આત્મબુદ્ધિ થાય ને, ત્યારે મોક્ષ માર્ગ, અધ્યાત્મ માર્ગમાં મારા ને તમારા વાસ્તવમાં ડગ મંડાય. આત્મબુદ્ધિ થાય ત્યારે, આત્મબુદ્ધિ થાય ત્યારે સાધુ ઉપરના 3ની ભાષા નથી સમજાતી, એ ભાષા સમજાવવા માંડે. અને સાધુ આત્મબુદ્ધિ થાય ત્યારે વાસ્તવમાં ડોક્ટર પાસે જઈએ પણ દર્દ ખુલ્લું ન કરીએ, બરાબર, તો ડાયગ્નોઝ થાય, નિદાન ના આવે. આત્મબુદ્ધિ એટલે શું? એક એવો અંતરંગ નાતો, એવો અંતરંગ નાતો કે જ્યાં આપણે જેવા છીએ તેવા પ્રસ્તુત થઈએ. ત્યારે સાધુને એની કોઈનો ભરોસો આવે કે આને કહીશ તો કઈ ફરક, એને અવગુણ અભાવ નહીં આવે. ત્યારે સાધુ છે ને એક સ્વભાવનું ઓપરેશન શરૂ કરે, અને ત્યાં સુધી સ્વભાવનું ઓપરેશન શરૂ ન થાય, આત્મબુદ્ધિ ન હોય ને ત્યાં સુધી ચાલો ચાલ સત્સંગમાં આવીએ પણ મારી તમારી કુટેવ હોય, સ્વભાવ હોય, વિષય વાસનાઓ હોય, એને ટળાવવા માટે સાધુ માંડીને વાત કરે નહીં. આત્મબુદ્ધિ થાય ત્યારે કરે, ત્યારે કરે. અને બીજી વાત એ કે જેની સાથે હેત હોય ને એની વાત મનાય. આત્મબુદ્ધિ ન હોય તો વાત મનાય નહીં. શું ન થાય? મનાય નહીં. આપણને કોઈ સલાહ આપે ને, ઈ કેવો મને ખબર છે, આપણને કદાચ આપણા સ્વભાવ ઉપર માનીને વાત કરી હોય તો આપણે શું વિચાર આવે? ઈ તો ઓલા ભગત ચડાઈ આવ્યા હશે, મારા વિશે વાતો કરી આવ્યા છે, સ્વામી મને કહે છે. મનાય નહીં, સ્વીકારી ન શકે. અને આત્મબુદ્ધિ થયા વિના સત્ય હોવા છતાં પણ આપણે એનું વચન ઝીલી ન શકીએ. ઓળખ હોવી અને આત્મબુદ્ધિ અલગ છે. ગઢપુરનો પ્રસંગ છે, એક સાધુ અને માંદા પડ્યા, રૂવાડે રૂવાડે રોગો, જૂનો જમાનો, એવા પેન કિલર કે ઇન્જેક્શનો નહીં, દવાઓ નહીં, પીડા એટલે અસહ્ય. એટલે એનો ઉતારો લક્ષ્મીવાડીએ રાખ્યો. લક્ષ્મીવાડીએ ગોદડી ધોવું, નાવું ધોવું. હવે મંદિરમાં બાથરૂમ હોય ને એટલે બધી બીમાર માણસની વ્યવસ્થા કરવી થોડું અઘરું પડે. લક્ષ્મીવાડીએ ઉતારો રાખ્યો, નાના સાધુ સેવામાં રહ્યા, પીડા ભયંકર. અને એમાં એને ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી ને રઘુવીરજી મહારાજ સત્સંગ વિચરણ માટે નીકળવાના છે ગામડામાં. એટલે હવે આવી બીમારી છે, દેહ રે કે ન રે, કઈ પડી જાય કઈ નક્કી નથી. એટલે એક વખત મહારાજે જેને ગાદી ઉપર આરૂઢ કર્યા છે એવા રઘુવીરજી મહારાજના દર્શન થઈ જાય. બંને દેશના મધ્યસ્થી
જેને કાંડા સોંપ્યા છે એમાં ગોપાળાનંદ સ્વામીના દર્શન થઈ જાય તો સારું. એટલે નાના સાધુ સેવામાં હતા ને, એને કીધું કે તમે જાઓ મંદિરે ને મારા વતી રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરો કે મને દર્શન દેવા આવે. હું તો આવી શકું એવું સ્થિતિમાં નથી. એટલે ત્યાં ગયા ને સાધુએ પ્રાર્થના કરી રઘુવીરજી મહારાજને કે સ્વામી બાપજી પેલા સાધુરામને દર્શન દેવા પધારો એવી વિનંતી કરી છે. રઘુવીરજી મહારાજ કીધું સારું અમે આવીએ છીએ. ગોપાળાનંદ સ્વામી પણ કીધું અમે આવીએ છીએ. પેલા રઘુવીરજી મહારાજ આવ્યા. હવે રઘુવીરજી મહારાજ આવ્યા એટલે પીડા હતી. માણસ ગમે એવો કઠોરો પણ બીમાર હોય ને હૃદય પોચું થઈ જાય, આંખમાં આંસુ આવી જાય. અને આમ તો એવું હોય ભક્તો, દાસનો દુશ્મન હરી કદી હોય નહીં. રોગ છે ને, રોગ પીડા ખમવી વાત કરવી સહેલી છે, પણ થાય તો મારી વાલી અઘરી છે નથી. પણ રોગ પણ ભગવાનના ભક્તની સાથે જે કંઈ પણ ઘટના બને છે એ હિત માટે છે. પણ આપણે આપણું ભવિષ્ય નથી જાણતા એટલે આજે ઈ દુઃખરૂપ લાગે. જેમ પેલો પ્રસંગ આવે કે રાજાના હાથનો અંગૂઠો કપાઈ ગયો, બરાબર, અંગૂઠો કપાઈ ગયો એટલે પછી રાજમાં આવ્યા, દીવાને ખબર પડી કે અંગૂઠો કપાઈ ગયો એટલે પછી એને દીવાની એક ટેવ હતી, જે થાય છે સારું થાય છે. હાથનો અંગૂઠો કપાઈ ગયો, જે થાય છે સારું થાય છે. રાજા ખીજાઈ ગયો, મારો અંગૂઠો કપાણો છે, ઉપરથી શું કહે છે જે થાય છે સારું થાય છે. ભગવાન બધાનું સારું જ કરે છે. રાજા ખીજાણો, ધીમે ધીમે અંગૂઠાનો ઘાવ તો રૂજાઈ ગયો. દિવસો વીત્યા, સમય વીત્યો અને એક વખત જંગલમાં શિકાર કરવા ગયેલા અને શિકાર કરતા કરતા એ હરણ પાછળ ઘોડો દોડાવ્યો. હરણ તો ભાગી છૂટ્યું, પણ એમાં એવી જગ્યાએ જઈ ચડ્યા કે ત્યાંના જંગલી લોકોએ પકડી લીધો રાજાને. હવે ઈ રાજા હતો એને ક્યાં લેવા દેવા. જંગલી લોકોએ પકડી લીધો અને જંગલી લોકો કંઈક માનતા માની હશે, એની દેવી માં આગળ બલિ ચડાવવાની, અમારું કામ થશે તો બલિ ચડાવશું. હવે જેને બલિ ચડાવવાનો હતો ઈ માણસ ભાગી છૂટેલો. એટલે હવે આ લોકો માણસ ગોતતા હતા કે કોઈ માણસ મળી જાય બલિ ચડાવવા માટે, અને એમાં આ પકડાઈ ગયો રાજા. રાજાને પકડીને લઈ ગયા દેવી માં આગળ બલિ ચડાવવા માટે. દેવી માને બલિ ચડાવવા માટે લઈ ગયા દેવી માની આગળ. ત્યાં કોઈએ કીધું કે ભાઈ નજર ગઈ કે હાથનો અંગૂઠો કપાયેલો છે, તો કે ખંડિત મૂર્તિ ન ચાલે. અંગૂઠો કપાયેલો હતો ને એટલે જીવતો બચ્યો, પણ જેથી કપાણો તો અંગૂઠો તેથી દુઃખ લાગ્યું, પણ ઈ પણ શું હતું, હિતમાં હતું. દાસનો દુશ્મન હરી કદી હોય નહીં. હવે હોસ્પિટલમાં કોઈ દાખલ હોય, એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો હોય ને આપણે જેને એમ કહીએ હારું હારું ભગવાને હારું કરી લો. ભગવાને ભલે હારું જ કર્યું હોય, પણ એમ બોલીએ તો કેવું લાગે, આપણે ગાંડા ઠરીએ. સમયની તો વિવેક હોવો જોઈએ ને. રઘુવીરજી મહારાજ આવ્યા, સાધુ રોવા લાગ્યા. હવે એમ તો કેવાય નહીં મોઢા ઉપર સારું કર્યું, ભગવાન જે કરે છે સારું કરે છે. એટલે રઘુવીરજી મહારાજ, દુઃખ છે ને ભક્તો, શરીરની પીડા, એ પીડા છે ને આપણે એની કેટલી પ્રાયોરિટી આપીને એના ઉપર પીડા અનુભવાય, કેટલી મહત્તા આપી છે. હવે એ જ પીડા હોય, બરાબર, પણ કોઈક ઓળખીતો માણસ આવી જાય ને વાતોમાં વળગી જાય તો પીડા ક્યાં જાય ખબર ન પડે. પછી પેલો જાય વળી જાય, રાડું પાડવા ચાલુ કર્યો, આટલો કલાક સુધી ગપોટા મારતા ત્યાં ક્યાં ગઈ હતી પીડા? ત્યારે એનું ધ્યાન ક્યાં હતું? પેલી વાતમાં. જેના ઉપર તમે ધ્યાન આપો, પ્રાયોરિટી જેને આપીએ એ અનુભવાય. એટલે રઘુવીરજી મહારાજે શું કર્યું, એને પીડા ભૂલાવવા માટે રઘુવીરજી મહારાજ કે વાહ સાધુરામ, તમે તો બહુ
મહારાજની કેટલી સેવા કરી, મહારાજ તમારા ઉપર કેટલા રાજી, જૂના જૂના પ્રસંગો યાદ કરાવ્યા. તમને યાદ છે તેની સેવા કરીને મહારાજે પોતે ઓઢેલો ખેસ તમને ઓઢાડ્યો હતો ને? એટલે પેલા સાધુ પોતારીમાં, હા બાપજી મહારાજજી મને યાદ છે હો, મહારાજ તેદી મારા ઉપર બહુ રાજી થયા હતા, બહુ રાજી થયા હતા. આમ પ્રસંગો યાદ કરાવે. દીદી તો તમે સેવાય કેવી કરી, આ એ દિવસ રાત જોયા વિના સેવા કરતા હતા. એટલે થોડા તો પથારીમાં સૂતા હતા, પીડા તો હતી જ, પણ દર્દ ભૂલાઈ ગયું. આનંદના પ્રસંગો યાદ કરાવે, દર્દ ભૂલાઈ ગયું. આમ કરી થોડી વાર રઘુવીરજી મહારાજ બેઠા, સાધુરામ ભજન કરજો, ભગવાનને સંભાળજો. આમ કરીને પછી રઘુવીરજી મહારાજ પાછા ગયા. પછી જે ગોપાળાનંદ સ્વામી આવ્યા ને, જ્યાં સ્વામીને દૂરથી જોયા ને, એટલે સાધુઓ પોક મૂકીને રડવાનું ચાલુ કર્યું. નાનકડું છોકરું હોય અને એને ખબર પડી જાય કે પપ્પા બારે જવાના છે, અને પછી જે પાછળ દોટ લગાવી હોય બરાબર, અને ઈ જાય ને લઈ ન જાય એટલે રેડિયોનો વોલ્યુમ વધારે. શું વધારે? આ વોલ્યુમ વધે, બધું વધે, એમ અવાજનું બધું એમ પેલા સાધુએ ગોપાળાનંદ સ્વામીને જોયા ને રડવાનું ચાલુ કર્યું. શું કામ? તો કે સ્વામીને ઓળખતા હતા. આ સાધુ કોણ? ગોપાળાનંદ સ્વામી એટલે કોણ? મરદાને બેઠા કરે એવો સાધુ, પ્રકૃતિના નિયમ ફેરવી નાખેલ્યો. ઈશ્વરની સૃષ્ટિ ભક્તો, દુષ્કાળ પડ્યો હોય ને, દુષ્કાળ કે કઈ શિકાર ન મળ્યો હોય અને વાઘની આગળ ઘાસ નાખો તો એ ઘાસ ન ખાય, મરી જાય, 100 ઉપવાસ થાય, પણ વાઘ કોઈ દી ઘાસ ખાય નહીં. અને ગાય છે, ખાવા ન મળ્યું અને આગળ માંસનો લોચો નાખો, મરી જાય, પણ માંસનો લોચો એ ખાય નહીં. એક પ્રક્રિયાની સાથે, શરીરની સમરસતાની સાથે બધું ગોઠવાયેલું છે. પણ એ શું સાધુ હશે? ખુશાલ ભટ્ટ હજી સાધુ નહોતા થયા, 8 વર્ષની ઉંમર હતી, અને ટોડલામાં ગામની પાદરમાં એક વાઘ ચડી આવ્યો. ઈડરિયો ડુંગર પંથકમાં હિંસક પશુ વાઘ ચડી આવ્યો ગામની ભાગોળે, અને એમાં બ્રાહ્મણનો દીકરો ગાય લઈને વગડેથી ચરાવીને ઘરે આવતો હતો, અને વાઘે એ બ્રાહ્મણનો દીકરો અને ગાયને બેયને મારી નાખ્યા. હવે બ્રાહ્મણનો એકનો એક દીકરો હતો, એકનો એક દીકરો હતો, અને એને બ્રાહ્મણનો દીકરો ને એ ગાય મારી નાખ્યા. એટલે હવે આમ તો આપણે બીક તો લાગે ને વાઘથી, પણ એકનો એક હતો ને, એટલે હૃદયમાં એક કમસે કમ એની અંત્યેષ્ટિ વિધિ તો કરી શકું. એટલે દીકરાનું મૃત શરીર વાઘના જડબામાંથી છોડાવવા માટે ઈ બાપ વાઘથી બીક લાગે છે, પણ એક આ વિચાર કે મારો એકનો એક દીકરોનો કમસે કમ અંત્યેષ્ટિ સંસ્કાર કરી શકું. આખું ગામ ઘરના દરવાજા બંધ કરીને ઘરમાં ભરાઈ ગયું છે, પણ વાઘ પાસેથી પોતાના દીકરાનું મૃત શરીર લેવા માટે જાય. હવે સામનો કેમ કરવો? વાઘને ભગાડવો કેમ? હાથમાં લાકડી લીધી હો, પણ લાકડી લઈને જાય, પણ હાથ પાછો થરથર થરથર ધ્રુજે. પણ એમાં ખુશાલ ભટ્ટના ઘર આગળથી પસાર થવાનો પ્રસંગ આવ્યો. અચાનક યાદ આવી ગયું કે આ બાળક ચમત્કારી છે. ખુશાલ ભટ્ટ ચમત્કારી બાળક છે. એટલે ખુશાલ ભટ્ટના ઘરમાં પ્રવેશ કરીને કીધું કે મારા દીકરાનું કમસે કમ મૃત શરીર મળે એટલી કૃપા કરો. એટલે ખુશાલ ભટ્ટ દયા આવી, અને એ ટોડલા ગામનો જે મુખ્ય રસ્તો હતો ને, હા, એના ઉપર 8 વર્ષનું બાળક ખુશાલ ભટ્ટ એ ગોપાળાનંદ સ્વામી ચાલ્યા. વાઘની સામી છાતીઓ, પેલા તો ત્રાટક કર્યું. આ બધી વિદ્યાઓ હવે લુપ્ત થઈ ગઈ હશે. કોઈ ત્રાટક એટલે શું? આંખથી આંખ મિલાવે, એવી મિલાવે ને ત્યાં હરાવી નાખ્યો. ત્રાટક કરીને ફેરવીને વાઘના ગાલ ઉપર થપાટ મારી. 3 થપાટ મારી. હવે આપણે તો સમજાય નહીં. અને ખુશાલ ભટ્ટ બોલ્યા કે ધિકાર છે તને, પૂર્વે કેવા કર્મ કર્યા છે એના કારણે તો આવું શરીર મળ્યું છે, અને હજી બ્રહ્મ હત્યા ને ગૌ હત્યા કરે છે. ક્યાં છૂટીશ? ક્યાં છૂટીશ? આમ કીધું ને તે વાઘના આંખમાંથી આંસુ પડે. હવે આ આપણી ગણતરીમાં બુદ્ધિમાં ન પેવ્યો આ વાત.
આ ગપુ જ લાગે, કારણ કે આપણે બુદ્ધિની ડિગ્રી ચડી ગયું એટલે. ત્રણ થપાટ મારી વાઘના આંખમાંથી દર 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 આંસુ પડે અને ક્યાં છૂટીશ આંખમાંથી આંસુ પાડતા આગળના બે પગ ઝુકાવી અને ખુશાલ ભટ્ટના ચરણમાં માથું મૂક્યું. જાણે કે હવે ઈ બે બોલતા હશે વાત ખાલી ઈ બે જ સમજે, આપણે નો સમજી કઈ. તો પછી ખાવું શું, હું ખાવું શું, એ ભાવને વ્યક્ત કરવા વાઘે પોતાનું પેટ બતાડ્યું. પેટ બતાડ્યું ને એટલે ખુશાલ ભટ્ટે કીધું કે હવે તને ગામમાં આવવાનું, પેટ બતાડવાનું, એટલે ગામના માણસો જાણશે કે ભૂખ્યા છે, એટલે એના ઘરમાં વધડી દાળ ભાત શાક રોટલી હોય ને એ દેશે, એ ખાવાનું. તારે 3 વર્ષ જીવવાનું બાકી છે. કેટલા? 3 વર્ષ આવી રીતે પસાર કરવાના. જમાવટ થઈ ગયો. 3 થપાટમાં વાઘને રોટલા શાક દાળ ભાત ખાતું કરી દીધું. શું સાધુ હશે 3 થપાટમાં. અને ઇતિહાસ નોંધે છે કે હા, વાઘ ગામમાં આવે જેમ કૂતરાની સાથે છોકરાઓ રમતા હોય એમ વાઘડા કાન પકડી પેટ બતાડે અને રોટલા જે વધુ ઘટ્યું હોય એ નાખે ખાવાનું, એ ખાય. અને એવી રીતે 3 વર્ષ વાઘ જીવ્યો અને પછીનો દેહ છૂટ્યો. હવે આ બધા કે આ ગોપાળાનંદ સ્વામી એ કોઈ વિશિષ્ટ વિભૂતિ છે. થોડો સમય થયો દક્ષિણ આ પૂર્વ ભારત બંગાળ બાજુ એક વાઘ સ્વામી થયા. વાઘ સ્વામી, અને વાઘ સ્વામી એ એવી અદ્ભુત એનું સામર્થ્ય હતું કે વાઘનો કાન પકડીને હારે ચાલ્યો. કોઈ એક વાઘને વશ કરી રાખ્યો એમ નહીં. સુંદરવન એ જંગલમાં જ એની કુટીર વાઘ સ્વામી. પણ ભક્તો, આ ખુશાલ ભટ્ટ કાન પકડવું એમ નહીં, વશ કરવું એમ નહીં કેવળ, પણ આ તો રોટલા શાક પ્રકૃતિના નિયમ ફેરવી નાખે. પ્રકૃતિના નિયમ ફેરવી નાખે. શું સાધુ હશે. હવે ઓલા સાધુ પથારીમાં શું બીમાર ને એ સામેની મોટપ જાણે, ઓળખ હોય, પણ જો આત્મબુદ્ધિ ન હોય ને તો ચૂકી જવાય. ઓળખ હોવું અલગ વસ્તુ છે, આત્મબુદ્ધિ હોવી અલગ વસ્તુ છે. સ્વામીની મોટપ જાણે છે, ઓળખે છે કે આ સાધુ મોટા છે, એના આશીર્વાદથી બધું ફળીભૂત થાય એમ છે, પણ આત્મબુદ્ધિ નહોતી. જેવા સ્વામી આવે ને એટલે રોવાનું ચાલુ કર્યું, એવું રડવાનું ચાલુ કર્યું. સ્વામી કઈક દયા કરો માય બાપ, આ શરીરમાં નથી પીડા સહન થતી. સ્વામીને દયા આવી. સ્વામી એના ભાલ સામું જોઈને કે સાધુરામ 3 વર્ષ ખમી જાઓ. લે 3 વર્ષ આ પીડા, 3 વર્ષ ખમી જાઓ, સ્વામી એમ કીધું. એટલે સ્વામીએ તો વધુ રડવાનું ચાલુ કર્યું. ના સ્વામી, ના સ્વામી, આ છોડાવો, નથી થતી પીડા સહન. સ્વામીને દયા આવી. સ્વામી કે સાધુરામ કાંઈ વાંધો નહીં, 3 મહિના ખમી જાઓ. હવે જેમ સ્વામી નીચે આવે તેમ પેલા ભાઈ અકળ થાય. પેલા સાધુરામ, ના સ્વામી, પીડા સહન નથી થતી, કઈક દયા કરો સ્વામી, દયા કરો. સ્વામીને વળી વધારે દયા. બિચારો છે, બાપલો છે, પીડા છે. સ્વામી કે 3 દિવસ ખમી જાઓ. હું તો હવે જાણે કે માલિકી હકો ને એવી રીતે 3 દિવસ. અને સ્વામી આ ઘડીને આ પણ હમણાં દેહ છોડાવો, નથી રહેવું આ શરીરમાં. લે સ્વામીએ જાણ્યું કે આ પાત્ર નથી. સ્વામી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને પાણી રેડ્યું, સાધુનો દેહ છૂટી ગયો. પછી સ્વામી એમ બોલ્યા કે હવે 3 જન્મ લેવા પડશે. 3 જન્મની કસર ભગવાન દયાએ કરી અને આના જન્મે દેહાભિમાન રૂપી દોષને ટળાવવા માટે રોગ મૂક્યો તો શરીરમાં. અમે એ કસર 3 મહિના નહીં 3 દિવસમાં ટળાવી દેત, એવી જ્ઞાન વાર્તા કરી કરીને ચોખ્ખું કરી દેત. પણ જીવને ટાળવી જ ન હોય તો શું? ઓળખ હોય પણ આત્મબુદ્ધિ ન હોય તો દોષો ટળે નહીં. આત્મબુદ્ધિ હોય તો દોષો ન ટળે.
આત્મબુદ્ધિ વિના વાત મનાય નહીં, ઝીલાય નહીં. સમજ્યા ને? અને ભક્તો, સત્સંગ છે ને એવી વસ્તુ છે, આ દુનિયાની અંદર દાન આપવાથી મહારાજે એ મધ્યના 54માં વચનામૃતમાં સ્પષ્ટતા કરી. અંત્યના બીજા વચનામૃતમાં પણ મહારાજે કીધું, આ દુનિયામાં અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ આ બધું કરીએ, યદ્યપિ છે સત્કર્મ, પણ આ બધું કરવા છતાંય સ્વભાવ ટળે નહીં, વાસના બળે નહીં. ગઈકાલે જ કીધેલું, તીર્થયાત્રા કરવા જઈએ, ગંગામાં ડૂબકી મારીએ, પાપ જાય, પણ પાપ જેના કારણે સર્જાય છે એ સ્વભાવ થોડા જાય છે. એ તો પાપની ગેરંટી લે છે, સ્વભાવની ગેરંટી લે છે કોઈ? ક્રોધી સ્વભાવ હોય, કામી સ્વભાવ હોય, લોભી સ્વભાવ હોય, હું ડૂબકી મારી આવે, પણ ક્રોધ તો ભેગો જ છે, એટલે વળી એ તો ચાલુ ને ચાલુ નવા પાપ થવાનું. સ્વભાવ છૂટે તો એવું એક માત્ર છે સત્સંગ. એટલા માટે કીધું, સત્સંગી કરીને જેવો રાજી થાવ છું એવા બીજા એકે સાધનથી રાજી થતો નથી. અદ્ભુત શબ્દો છે મુક્તાનંદ સ્વામીના, કે સાધુ સત્સંગ દ્વારા આખું જીવને બદલી નાખ્યો. હા ભક્તો, અત્યારે બોડીના સ્પેર પાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતા જોયા છે, પણ સાધુ છે ને એ આખું વિચારોનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જે પ્રક્રિયા છે ને, આ દુનિયામાં બીજું કોઈ ન કરી શકે. સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ. શેનું? હા, કોઈની કિડની બગડી ગઈ હોય, ઓપરેશન કરી, કોઈ જગ્યાએ સારી જગ્યા મળે ને ઓપરેશન કરીએ, કિડની મળી ગઈ હોય, વેચાતે લીધી કે ગમે એમ લીધી, બરાબર, સર્જરી કરીને શરીરના અંગો બદલી શકાય એનું ટ્રાન્સપ્લાન્ટ થાય, પણ સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ કોઈ કરતું નથી. અને સ્વભાવનું એવું ટ્રાન્સપ્લાન્ટ માણસનું બધું બદલાવી નાખે. આ માઇક દેહને અમાયિક બનાવવાનું, માઇકને દિવ્ય બનાવી નાખવાની ક્ષમતા એ ટ્રાન્સપ્લાન્ટ એ સાધુ કરે. કેવી રીતે કરે એના શબ્દો મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં અદ્ભુત લખ્યા છે, સાંભળીએ. સદગુરુ સાચારે સેવો સુદ ભાવ શું રે, સદગુરુ સાચારે સેવો સુદ ભાવ શું રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેને સંગે વાદે રે પ્રભુ સંગ પ્રીતડી રે, જેને સંગે વાદે રે પ્રભુ સંગ પ્રીતડી રે, ટળી જાય જાત વરણ અહંકાર રે, ટળી જાય જાત વરણ અહંકાર રે, અહંકાર રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, વર્તમાન પાંચ રે પરડાવે દ્રઢ કરી રે, વર્તમાન પાંચ રે પરડાવે દ્રઢ કરી રે, સંભળાવે હરિના ચરિત્ર પાર રે, સંભળાવે હરિચરિત્ર પરમ ઉદાર રે, એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે, જેને સંગે પામીએ ભવ જડ પાર રે, જેને સંગે પામીએ ભવ જડ પાર રે, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું. સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ, શોભન પગીના સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું લો મુક્તાનંદ સ્વામી. જે
ચોરી લૂંટફાટ કરનાર બહારવટીયો એક સમયનો કેવું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે કે એક દાંતણ ખાલી ખેડૂતને પૂછ્યા વિના એના સીમમાંથી રસ્તા ઉપરથી લીધું, પૂછ્યા વિના દાંતણ લીધું, પછી વળતો વિચાર આવ્યો કે તો પૂછ્યા વિના તો લીધું છે, પછી વળી કીધું રસ્તા ઉપરનો માલિક કોણ હોય? એ તો લેવા માંગતો નથી ને, કોઈ નથી એનો માલિક. ત્યાં વળતો વિચાર આવ્યો કોઈ નથી તો હું એ ક્યાં છું? કોઈ નથી એનો માલિક, એનો મતલબ હું છું એમ? હું એ ક્યાં એનો માલિક છું? પણ જેની હદમાં છે એને પૂછવું જોઈએ. મારા પ્રભુની આજ્ઞા નથી, સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. જે હાથમાં તલવાર રમતી હતી એ હાથમાં માળા આવી ગઈ. સગ્રામ કૂતરા પકડનારો માણા, માંસાહાર આદિ તમામ જેના જીવનમાં હોય આવો માણા અને મુક્તાનંદ સ્વામીના યોગમાં આવે અને સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ. કેવું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે સ્વભાવનું કે આમ હામી છાતીએ બેસીને કથા સાંભળ્યો ભાગવતની કથા સાંભળે એમ નહીં, સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ કેટલું જબરું હશે કે એ શિયાળીના શિવરામ વિપ્ર પ્રશ્ન પૂછે કે પ્રશ્ન હો તો પૂછજો, મૂંઝાતા નહીં, કથામાં કઈ સમજણ ન પડે તો પૂછજો. આમ કે એટલે સગ્રામ ભગત કે અરે વાહ વાહ, અરે અરે ગુરુદેવ, આગળ અંબડાવો આગળ અંબડાવો. આમ પણ એની વચ્ચે હવે રોજ કે હો તો મૂંઝાતા નહીં, પૂછજો. એટલે એક દી પછી કીધું કે ભાઈ વિષયોમાં ચિત્ત સમાયેલું છે કે ચિત્તમાં વિષયો સમાયેલા છે? હા, પરસેવું પડી ગયો પણ વક્તા હોશિયાર. જવાબ તમે પ્રશ્ન પૂછો ને આવડતો ન હોય, આપણે સમયાંતરે એ પ્રશ્નને લઈ લેશું. અત્યારે કથાના પ્રવાહને આગળ ચલાવવામાં આવે છે, કથા આગળ હાલી ગઈ. લાજ જાય એવું તો ન કરે ને. પણ જેવા વ્યાસપીઠ ઉપરથી ઉતરે ને સીધા ગરડા જઈ મહારાજને પૂછ્યું, મહારાજ વિષયોમાં ચિત્ત સમાયેલું છે કે ચિત્તમાં વિષયો સમાયેલા છે? મધ્યનું બીજું વચનામૃત છે, વાંચજો, એમાં જવાબ મળી જાય એવો છે. પછી જવાબ મળ્યો, સંતોષ, પણ હજી એમ દ્રઢ થાય ને, એમ કોઈકને સમજાવવાનું છે, પોતાને સમજાઈ ગયું પણ હજી કોઈકને સમજાવવાનું છે. એટલે મુક્તાનંદ સ્વામી પાસે બેઠા, એકદમ ક્લિયર થઈ ગયું. આબરૂનો સવાલ હતો, રાત વચ્ચે આવી ગયા પાછા. સવારે તો કથાનો સમય થાય, કથા શરૂ થઈ ગઈ, ટાઈમ ટુ ટાઈમ કથા શરૂ થઈ. એટલે ભટ્ટજીએ કીધું, ભગતજી તમે કાલે સગ્રામ ભગત તમે પ્રશ્ન પૂછ્યો છો એનો જવાબ ભાગવતના 6ઠા સ્કંદમાં છે. વસ્તુત વિષયોની ઉત્પત્તિ મનમાંથી નથી, બહારથી આવ્યા છે. આમ કથા ચાલુ કરી. એમ સગ્રામ ભગત મનમાં હશે, હોવામાં કથા સાંભળે આતુરતાથી, મનમાં એવા હશે ને. શું કામ? તો કે જેની પાસે સાંભળ્યું ને દ્રષ્ટાંત બધા ઈ નહીં આવે ને, દ્રષ્ટાંત એ નહીં આવે જેનું સાંભળ્યું હોય. કથા પૂરી થઈ ને એટલે અમારે વક્તાને એક ટેવ હોય. શું હોય? વ્યાસપીઠ બોલતા ને કેવી લાગે કથા, તમે કે મજા આવી ગયો, એટલે એનો આનંદ જુદો હોય વક્તાને. સમજે? નશો તમને કોઈકને દારૂનો નશો ચડે પણ વક્તા હોય ને એનો નશો જુદો હોય આખો. અને એ ઘણા તો એવું હોય કે તમને તમારા મોઢેથી એમ સાંભળવા માટે એમ પૂછ્યો કથામાં કેવું લાગ્યું? આપણે સ્વામી ખરેખર મજા પડી ગયો, તમે શું કથા કરી? કાંઈ ન બધામાં ઝોલે ચડી ગયા હોય તો પણ તમે કીધું હા સ્વામી કથા તમે જોરદાર કરો રહો. એટલે પછી તો આમ મજા પડી જાવ. પછી તો કોઈ મોટા ઉત્સવ સમયા હોય ને તો એમાં કે હું વક્તામાં રહીશ, પછી ભલે ને એમ બધા બગાસા ખાતા હોય. હાલ પેલો કાર્યક્રમની વાત આવે ને, એક જગ્યાએ સંગીતનો કાર્યક્રમ હતો તો એક પોલીસ વાળા ભાઈ આમથી આટા મારતા હતા. સમજ્યા? તો પોલીસ વાળા ભાઈ આટા મારે એટલે પૂછ્યું કે ભાઈ તમે બેસી જાઓ ને. તો કેમ આટા મારો છો, કોને શોધો છો? તો કે હું એને શોધું, તને લઈ કોણ આવ્યો અહીંયા કાને? તું એવું ગાય છે, તને અહીંયા લઈ કોણ આવ્યો તને? હું એને શોધું છું લાકડી લઈને. એટલે ઘણી વખત આવું થાય. એમાં આ તો શિવરામ વિપ્રની વાત તો અલૌકિક છે.
વ્યાસપીઠ ઉપરથી ઉતર્યા એટલે પૂછ્યું, સમાધાન થઈ ગયું, ઉત્તર મળી ગયો ને, સંતોષ થયો? એટલે તરત જ સગ્રામ ભગત કે હાથ જોડીને, ગુરુ મહારાજ સાચું કહું, આ ઉત્તર મારા ભગવાનનો ને મારા ગુરુ મુક્તાનંદ સ્વામીનો છે, તમારો નથી. કારણ કે હવે સત્સંગ કર્યો હોય એટલે શબ્દો તો રિપીટ થતા હોય, બરાબર ને? તો એ હૃદય પરિવર્તન, એક સમયનો કૂતરા પકડનારો માણા હોય અને એ હાથમાં માળાને જ્ઞાનની વાતો કરે, એટલે તો સદગુરુ શું કરે? તો કે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ, સ્વભાવનું ટ્રાન્સપ્લાન્ટ, વિચારોનું ટ્રાન્સપ્લાન્ટ કરી નાખે. પણ ક્યારે? તો કે સાચા ભાવથી અંતર સોંપે ત્યારે. કેવા ચોખ્ખા કરે? તો એવા ચોખ્ખા કરી મૂકે કે આને આ દેહ બ્રહ્મરૂપ કરી મૂકે. કેવા કરી મૂકે? બ્રહ્મરૂપ કરી મૂકે. અહીંયા બેઠા બેઠા ભગવાનના ધામને દેખે એવા કરી મૂકે જીવને, અહીંયા બેઠા બેઠા. સત્સંગ કરાવી કરાવીને વંથલીના કલ્યાણ ભગત કલ્યાણજીભાઈ કેવો સત્સંગ કરાવતા હશે. એક ભગતને સત્સંગ કરાવ્યો, તે પછી માનસી પૂજા શીખવાડી, પણ માનસી પૂજામાં ચડું કરવાનું નહોતું શીખવાડ્યું. તો રોજ ભગવાનને ચડું કરાવ્યા વિના બોલા ભગત તો માનસી પૂજામાં હંકેલી લે. એક દી મહારાજે દર્શન દઈને કીધું, તું મને રોજ જમાડે તો છે પણ ચડું તો કરાવ, ચડું તો કરાવ કમસે કમ. તો જ્યારે સાચા ભાવથી અંતર સોંપે ને ત્યારે ભક્તો અધ્યાત્મના વાસ્તવમાં એક જીવન પરિવર્તનની શરૂઆત થાય. આત્મબુદ્ધિ થાય ત્યારે જીવન પરિવર્તનની શરૂઆત થાય. આત્મબુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી સત્સંગમાં આવે તો પણ પરિવર્તન આવે નહીં, પરિવર્તન ના આવે. તો અહીં કને ચારનો સંગ કરે, એમાં પણ ચોથું સાધુનો સંગ કરે તો ઉપરના ત્રણની ભાષા નથી સમજાતી, પણ એ ભાષા સમજાઈ જાય અને જીવ વ્યક્તિ હા સત્પુરુષના સંગથી દુનિયામાં કોઈ માણાની ઓળખાણ કામ લાગે ક્યાંક 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 ક્યાંક, પણ સાધુનો સંગ કરે ત્યારે એ જીવની ઓળખાણ એટલી પોતાની મોટી થાય કે સીધો ભગવાન સુધી પહોંચી જાય. ભક્તો, આ દુનિયામાં માણાની ઓળખાણ ક્યાંક કામ લાગે, પણ માણાની ઓળખાણની લિમિટ કરી. માણાની ઓળખાણની લિમિટ કરી. દુનિયાના બધા સંબંધોની મર્યાદા છે. હવે દીકરાનું પેટ દુખતું હોય, હવે એમાં ક્યાં ઓળખાણ લગાડવી? કદાચ ડોક્ટરની ઓળખાણ, પણ અડધો દુખાવો લઈ શકે. માને દીકરામાં ગમે એટલું હે તો એકનો એક દીકરો પણ અડધી પીડા લઈ શકે? શું હે? ન લઈ શકે. કઈ ઓળખાણ લગાડવી? લ્યો, બરાબર ને? એટલે દુનિયાના સંબંધોની મર્યાદા છે, પણ એક એવો સંબંધ કે જ્યાંથી આપણા જિંદગી દુનિયામાં આપણે થાકીએ, ત્યાંથી આપણી યાત્રા સદગુરુના ચરણમાં માથું મૂક્યું હોય ત્યાંથી આપણી યાત્રા આગળ શરૂ થાય. સ્વભાવ પરિવર્તન. મહારાજે આ વાત કરી છે કયા દિવસે? તો કે નવા વર્ષે, અન્નકૂટના દિવસે રાત્રે સભા કરી છે. નૂતન વર્ષ. જો તમે પોતે વ્યક્તિ પોતાનું શુભ ઈચ્છતો હોય ને તો સત્સંગ કરવાથી વ્યક્તિનું શુભ થાય અને સત્સંગથી દૂર જવાથી એનું અશુભ થાય. સત્સંગ કરવાથી શુભ છે ને સત્સંગ છોડવાથી અશુભ છે. તો સત્સંગ નથી કરતા શું એ બધા દુખી છે? હાઈ ક્લાસ ખાય પીએ છે, કમાય છે, બંગલા છે સારા મજાના, તો દુખી કેમ કહી શકીએ આપણે? એને દુખી કેમ કહી શકીએ? પણ ભક્તો, સત્સંગ ન હોય ને ત્યારે શું હોય? હાર્ટની બાયપાસ ઓપરેશન કરનારો, 20,000 ઓપરેશન કરનારો માણસ, ડોક્ટર, બરાબર, ઘરે આવે અને ઘરવાળી સાથે અણબનાવ હોય. શું હોય? ઘરવાળી સાથે અણબનાવ હોય અને સુસાઇડ કરી લે. લે, શું સમજવું?
બંગલો છે, નામના છે, બધું છે. સમજ્યા ને? સત્સંગ છે ને જીવન જીવતા શીખવાડે. સત્સંગ જીવતા શીખવાડે. જીવનમાં સત્સંગ હોય તો જ, મહારાજે કીધું અહીં કને, ઇતિ સત્સંગ શબ્દાર્થ દીપ ઉદ્દીપતો મયા જ્ઞાત્વા તેનાન્વહમ સંતઃ સંગમ્યા ઈશ્વરાદય. હે ભક્તો, સત્સંગ શબ્દાર્થ દીપ ઉદ્દીપતો મયા, મેં તમારી આગળ સત્સંગ રૂપી દીવો પ્રજ્વલિત કર્યો. કયો દીવો? સત્સંગ રૂપી દીવો. એનો અર્થ કરી તમારી આગળ દીવો પ્રજ્વલિત કર્યો. અને આ સત્સંગાર્થ દીવો, આ સત્સંગ રૂપી દીવો લઈ અને તમે દુનિયામાં જાશો તો સત્યને ઓળખશો. સત્યને ઓળખશો. અને એટલા માટે આ ચારનો સંગ કરજો. આ ચારનો અવશ્ય સંગ કરજો. અને આગળ કીધું, સત્સંગ દીપમ દીપકમ ઇમમ કુમતાંધકાર નાશમ સમાશ્રયતિ યહ શ્રુતિ કીર્તનાભ્યામ યો અજ્ઞાન સંતમસતો ભવબંધ હેતુર્મુક્તો ભવત્યભિમતમ લભતે સૌખ્યમ. ભક્તો, સત્સંગ છે ને અરીસો છે. સત્સંગ છે અરીસો છે મારા તમારા સ્વભાવનો. શેનો? સ્વભાવનો, દોષોનો અરીસો છે. એના સિવાય સ્વભાવ અને દોષો ઓળખાતા નથી. માણસના દુઃખનું કારણ કંઈક જુદું છે અને માને છે કંઈક જુદું. શનિવારની સત્સંગ સભામાં મેં પ્રસંગ કીધેલો. શનિવારની સત્સંગ સભામાં પ્રશ્ન કીધેલો પ્રસંગને કે છોકરાઓ બધા ફિલ્મ જોવા ગયા. ફિલ્મ જોવા ગયા અને એમાં મજા પડી ગઈ. અને ફિલ્મમાં તો કેવું હોય, કોકના કપડા ઓછા વધુ હોય, એમાં યુવાની ઉંમર તો આમ નીચું થાય, ભાઈ કપડા ઊંચા નથી થતા. ત્યાં કપડા ઓછા વધુ હોય એમાં રાજી થાય ને ઠઠ્ઠા મસકરી ને આવું બધું દુનિયામાં હોય. ફિલ્મ જોઈને બહાર નીકળ્યા, મજા પડી ગઈ, વાહ મજા પડી ગઈ, ડાયલોગ બોલતા હોય, ગબ્બર ગબ્બર કરતા હોય. અને એમાં શો પૂરો કરી નીકળ્યા ઘરે જવા તો બારે વરસાદ ચાલુ થયેલો. જેવું ફિલ્મમાં દ્રશ્ય જોયું હતું ને એવું રોડ ઉપર જોયું. ફિલ્મમાં વરસતો વરસાદ હોય અને એ ફિલ્મના પાત્રો હોય એ તો પછી કપડા અંગ દેખાતા હોય કે કપડાનું ઠેકાણું ન હોય. એમાં શેઠિયા સાહુકારની છોકરી અને એની લૂના બગડી ગયેલી, બાઈક એક્ટિવા કંઈક હશે, અને કપડા ટૂંકા અને ઓછા, વરસાદમાં કપડા ભીંજાયેલા, શરીર ઉપર ચોટી ગયેલા, અંગ દેખાય. હવે જેવું અંદર જોયું હતું એવું બારે રોડ ઉપર જોયું, મનને રોકી ન શક્યો ભાઈ. અને જ્યારે સામસામે પસાર થવાનો પ્રસંગ આવ્યો ને, છેડતી કરી લીધી. છેડતી કરી એટલે છોકરીએ પેલા તો નાની અમસ્તી ગાળ દીધી, પણ છોકરી એક તો ગુસ્સો હતો, પેલી ગાડી બંધ પડી ગઈ હતી ને, સાયલેશન માંથી પાણી ઘૂસી ગયું હતું અંદર, ગાડી ચાલુ થતી નથી. એક તો ગુસ્સો હતો અને એમાં વળી આણે મસકરી કરી. શેઠની દીકરી એટલે એને બાપને ફોન કર્યો કે આ જગ્યાએ પપ્પા મારી મસકરી કરી. એટલે એનો બાપ ખીજાયો કે મારી દીકરીને હાથ અડાડ્યો, મૂકું નહીં. ક્યાં છે તું? એ કે તો કે આ જગ્યાએ છું. તો કે 10 મિનિટ એને રોકી રાખ, હું માણસ મોકલાવું છું. એટલે છોકરી જતી હતી, પાછી વળી અને પેલો જે છોકરો હતો, મિત્રો બધા ભેગા હતા 5-7, પણ જે છોકરાએ છેડતી કરી હતી એને ફેરવીને ગાલમાં થપાટ મારી, રકઝક શરૂ થઈ. ઓલો છોકરો મજા કરે, બેન તમે તો બહુ રૂપાળા, ને મસકરી ચાલુ થઈ. માણસોનું ટોળું થઈ ગયું, હાઈવે કરતા ટોળું થઈ ગયું. 10 મિનિટ નીકળી ગઈ. 10 મિનિટ થઈ એટલે બાપાએ તો માણસો મોકલાવેલા મારવા માટે, ગુંડા બધા ગાડીમાંથી ઓકીને દંડા લઈને નીચે ઉતર્યા. ટોળું તો બધું છુમંતર, માર ખાવામાં કોણ સાથ આપે? ભાઈબંધે બધા, તું યાર એમાં આપણે નહીં. એ બધા રવાના થઈ ગયા. એકલો બચ્યો, મારીને અધમુઓ કરી નાખ્યો. હાથ પગના ફ્રેક્ચર થઈ ગયા.
પકડી અને રસ્તાની સાઈડમાં ઘા કરી દીધો. હવે દેવયોગ એવું થયું કે પાછળથી વરસાદ વધ્યો, પાણી પાણી એટલે બધાને ઘરે જવાની તાણ હોય, સ્વાભાવિક છે, વરસાદમાં આપણે જલ્દી ઘરે પહોંચીએ ઠેકાણે. પણ એમાંથી એક ભાઈ રિક્ષો લઈને નીકળ્યા. હવે એ તો રોજના રસ્તાના સારા પરિચિત કે આ બાજુ તો કોઈ એવો ખાડો નથી, પણ આ માણસ બોલ એટલું બધું મારેલું, હાથ પગના ફ્રેક્ચર, ન ઊભો થઈ શકે, ન બેસી શકે. એટલે ભાઈ ઓલાને થયું કે અહીંયા કોઈ ખાડો નથી ને માણસ બુડતો એવું કેમ લાગે છે. એટલે એને દયા આવી, રિક્ષો ઊભો રાખી, નીચે ઉતરી અને અંદર ગયો. તો બુડેલો નહોતો પણ હાથ પગ ભંગાયેલા હતા. એને ઉપાડી રિક્ષામાં નાખી, હોસ્પિટલમાં દાખલ કર્યો. 3 મહિનાની ખાટલો આવ્યો. પથારીવશ શરીરમાં ખોટ ખાપણ રહી ગઈ એ જુદી, કાયમની, બરાબર. અને હવે એ કોઈ યુવાનને મૂર્તિયાને પૂછે તારો શત્રુ કોણ, શું કે છોકરીને જોઈ લઈશ, છોરીના બાપને જોઈ લઈશ, મારવા આવ્યા તેને જોઈ લઈશ. પણ શત્રુ પેદા કરવાનું કારખાનું અંદર પડ્યું છે, સ્વભાવ. આપણા ઘરની અંદર પણ ડખા થતા હોય, કારણ શું? સ્વભાવ. સમજ્યા ને? સ્વભાવ એ શત્રુ પેદા કરવાનું કારખાનું છે. હવે કોઈ ઇન્જેક્શન છે ક્રોધ ના આવે એનું, કોઈને જોઈને ખરાબ વિચાર ના આવે, ઇન્જેક્શન છે તો લગાવી દે તો રેપના કેસ તો બંધ થઈ જાય. કોરોના કરતા એની રસી પેલી જોઈએ છે ભાઈ, નથી જોઈતી? એક ઇન્જેક્શન દઈ દે, 10,000 નું, લાખ નું તો પોસાય, આખું વર્ષ તો શાંતિ. પણ ભક્તો, સત્સંગ એ શું છે? સત્સંગ એ સ્વભાવ દોષો, સદગુરુ એ જ્ઞાન વાર્તા દ્વારા ધીમે ધીમે ટચકા મારી મારીને સ્વભાવનું ઘડતર કરે, જીવને ચોખ્ખો કરી નાખે, જીવને ચોખ્ખો કરી નાખે. કેવો ચોખ્ખો કરે? તો એવો પ્રસંગ છે, લગભગ કદાચ ભૂલતો નહોતો, કદ્રજ ઋષિનો. લોભી પ્રકૃતિ હતી પેલા, પૈસો ગણો પણ ન ખાય, ન ખાવા દે કોઈને, એનું તો બીજા લૂંટે. પછી ધીમે 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 પછી આમ એટલા બધા ઘરના માણસોને કંટાળેલા ને, એટલે ઘરના માણસો બધા હલ્લાબોલ કરીને એને કાઢી મૂક્યો, બધું જૂટવી કાઢી મૂક્યો. માણસ થોડા દિવસ તો પોતે દુઃખી થાય સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે, પણ પછી ધીમે 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 અંતરચક્ષુ ઉગડ્યા કે કોણ કોનું છે. દુનિયામાં આપણે માની કે આ મારું છે, મને હેત કરે છે, એ વાતમાં માલ નથી. તમે અખતરો કરવો તો કરી જજો, જે તમને તમારું લાગતું હોય એ હમણાં પૈસા ન હોય અને માંગવા વાળા ઘરે આવતા થઈ જાય તો પૈસા હોય ને ત્યારે સામેથી ગ્લાસ પાણીનો મળે, બરાબર, અને પછી રસ્તે આવી ગયા હોય, ધંધામાં ખેંચાઈ ગયા હોય, અને પછી શાક લેવાના ઘરે રૂપિયા ન દીધા હોય, બરાબર, અને પછી ઘરે આવો એટલે કોઈ પાણીનો ગ્લાસ તૈયાર હોય, બગડાટી બોલતી હોય. હા, કોણ કોને પ્રેમ કરે છે? અને અત્યારે તો મૂર્તિયા ગોતે જેમ કેટલી પ્રોપર્ટીને પેણવાનું છે. માણસ પરણે છે પ્રોપર્ટીને, પૈસાને પરણે છે, કોઈ માણસને થોડો પરણે છે. માણસને જોવાનો હોય, એના ગુણો જોવા, એની જગ્યાએ પ્રોપર્ટી જોવે, એટલે પછી થોડાથી થાય સ્વભાવ સેટ નથી થતા, છૂટા છેડા. પ્રોપર્ટી ખાવામાં થોડી કામ લાગે, પ્રોપર્ટી એમની એમ રહે, સ્વભાવ તો જોયા નથી. તો ભક્તો, સત્સંગ માણસને, આપણે આખી દુનિયાને ઓળખીએ છીએ પણ આપણે પોતે પોતાને ઓળખતા નથી. બધાને ઓળખીએ, આપણે કોઈ ઓલો કેવો ઈ સામે ક્યાંય કચરો હોય, બધાને ઓળખીએ છીએ પણ આપણે પોતે પોતાને ઓળખતા નથી. અને પોતાને નથી ઓળખતા ને એટલે થાપ ખાઈએ છીએ. તો સત્સંગથી
ભવબંધનના કારણરૂપ અજ્ઞાન રૂપી અંધકાર છે એ સત્સંગના યોગથી દૂર થાય. એટલા માટે શુભ કામના માટે સ્વામિનારાયણ ભગવાને શું કીધું? તો કે સત્સંગાત દીપ ઉદ્દીપતો મયા. નવા વર્ષે સ્વામિનારાયણ ભગવાને કીધું કે હું તમારા માટે એવો દીવડો, એવો દીવાનો પ્રકાશ અંતરમાં થાય અને માણસનું શુભ થાય એવી વાત. એટલે સત્સંગ જીવનમાં હોય તો શુભ થાય, સત્સંગ ન હોય તો આપણું, કારણ કે આપણા સ્વભાવ હોય ને. આ દિલ્હીનો બનેલો પ્રસંગ છે. કરોડોની સંપત્તિ હતી, બે ભાઈ સામસામા આવી ગયા, બંને ભાઈના હાથમાં બંદૂક હતી, સામસામે બંદૂક મારી દીધી, બે ગુજરી ગયા, સંપત્તિ અહીંયા ને અહીંયા રહી ગઈ. ક્યાં નાખવાની? ક્યાં નાખવાની? લ્યો, બરાબર ને? એટલે જો સત્સંગ ન હોય, સત્સંગ ન હોય તો ભક્તો એ આપણે માણસ જીવતો હોય તો પણ સ્વભાવની અથડામણમાં દરરોજ પીડાય છે. અને સત્સંગ જીવનમાં આવે તો એ કદરજ ઋષિ, એને ઓળખાણ થઈ દુનિયાની, પછી કોઈ એને ગાળો દે, કોઈ એનું અપમાન કરે, કાંટો કાકરો પથરો મારે, કોઈ ફરક ન પડે. એને મારે ને ત્યારે હસતા હસતા એટલું કે તમે 15 વર્ષ મોડા પડ્યા. 15 વર્ષ પહેલા માર્યું હોત ને તો તમે જે રિએક્શન ઈચ્છતા હોત ને એ મળ્યું હોત. એટલે કોઈને ગાળ દઈ તો સામે ગાળ દે રિએક્શન મળે ને, પણ તમે 15 વર્ષ મોડા પડ્યા એટલે હવે એ રિએક્શન મળવાનું નથી. તમારો પ્રયોગ નિષ્ફળ છે. આ તો બોમ્બ ફક્યો ને ફૂસ થઈ ગયો. ગમે એટલો ક્રોધ કરો ને સામે કઈ થાય જ નહીં, મોડા પડ્યા. સ્વભાવ. એટલે ભક્તો નવા વર્ષના દિવસે સ્વામિનારાયણ ભગવાન એ અદ્ભુત આ અજ્ઞાન રૂપી અંધકારને હટાવવા માટેનું અમોઘ સાધન એટલે સત્સંગ, અને સત્સંગથી જ જીવ સુખો થાય, મુક્ત થાય અને ભવના બંધન છૂટે. આ વાત મહારાજે કરી. અને એ નવા વર્ષના દિવસે બધા જ ભક્તો મહારાજના ચરણમાં નતમસ્તક વંદન કર્યા. અને મહારાજ તમે કયો છો એવી રીતે અમે જીવનમાં આગ્રહ કરશું અને સાધુનો સંગ કરશું. આવી રીતે કર્યું અને મહારાજ સભાનો સમાપન કરી અને નવા વર્ષના દિવસે મહારાજ ઉતારે પધાર્યા. અને આ કથા એ સત્સંગી જીવનનું ત્રીજું પ્રકરણ 22મો અધ્યાય. અને આ અધ્યાય છે એને ભક્તો સત્સંગ દીપ કહે છે. સત્સંગ રૂપી દીવો જે ભીતરમાં અંજવાળું કરે, આ લાઈટ બહાર કરે પણ ભીતરમાં અંજવાળું કરે એવો સત્સંગ દીપ આ અધ્યાય એને સતાનંદ સ્વામી કીધો છે. એ કથાને પૂર્ણ કરીએ. સમય પણ થયો છે કલાકનો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સજા
સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની